ના ના તારો બાપો અહીંયા ભરી મેલીને જશે 2 રૂપિયા તે આલજે તે તારો બાપો હેરાન કરે તું હેરાન કર આખો દિવસ અમે કરે નહીં 2 રૂપિયા આખો દિવસ 2 રૂપિયા 5 રૂપિયા બસ પેપ્સી ના ડોડિયા જો ભરી જાશો તે તમે બેટા ઓમ કરશે છોકરાને હા અમાર બેટા હા લગીન છોકરાથી લગીર થોડું આમ પેલું રાખ લગીર છોકરો પર તો આમ હાથ ના ઉપાડવાનો હોય તો એ તમને ખબર નહીં તમે ઘરમાં નહીં રહેતા ને એટલે રાતના દિવસમાં માળા કરે જોશો બાર બે ઘરમાં ડોરા હોય તો ખબર પડે કે લગીર માપમાં બોલો હમુરદીઓ આમ ચમ આમ ચડ્યા ગોળે રહીશ લગીર છોકરો નહીં એડવાનું હું તને કહું મને ગમે તે કહેવાનું મારા છોકરો ને એમાંથી એક કેમ કશું નહીં કહેવાનું મોટાને કોઈ નહીં કહેવાનું છોકરા મફત પેદા નહીં થયા પૂછ્યું કહી દેજો ને છોકરા પર હાથ ઉપાડ કરે રાતના દિવસ પૈસા માંગમાં કરે તે પૈસા આલી જવાના તમારે રાગે બોલ કે પર તો તમારે પૈસા આલી જવાના મને કોઈ મોટી એક રૂપિયા આલતા નહીં કોણ આવે છે હા તું પૂરું કરું છું બધું પૂરું કરે છે તે તમારે તમારી જોડે બોલવાનું તા મહેરબાની કરી છોકરાને અડવાનું નહીં હું તને કહી દઉં અડે 10 વખત છોકરો મારો હું ગમે તે કરું મારા છોકરાને નહીં તારું મારી એ કાઢું હું મારો છોકરો હું ગમે તે કરું તમારું લેવાની વાત તારો બાપ ની નહીં પડાઈ લીધો પણ છોકરો ઉપર હાથ ના ઉપાડે ઘરમાં એ તમારા છોકરાને ધ્યાન રાખો પણ રાગે બોલ કોમ જીબરો થોડો નેસો કર અમે તો નાગત બોલીએ તમારે માને કો માર માને નહીં બોલવાનું જો આતર તો તમારે મને ઓગળી કરીને આમ લબી ઓગળી કરીને બોલવાનું જો કહી દઉં આ બાયડી જો કે મોમ કરે છે ફરી આ જેવું જોવાનું. રૂપિયો માજો છે. તમારું ફરી ગયું હોય મારું નહીં પણ એક શબ્દ એઠો નહીં પડવા દેતી લગી આદમી ને તો આમ કૂતરાના પટે એ ના નારજી. વળજી પડાય ના વળજી પડાય તો ન આટલી બધી ચાલે એ તો આદમી સદ તને ગમે તે ના કે હા. એને હું હારું ખોટું તને કીધું સલી સારું, એટલે એવું કઈ હા. આપણે જવાનું આદમીનું પણ હારું ખોટું કીધું હોય તો કે તને કે મારે- હારું દોડું કીધું છે માં, એને એ માં એ લઈને બેહી રહો તમારા છોકરોને લેણ અંદર લે મૂવી માં ચેક કરે ને કરવા દે ને થારી પણ આ જોકર અમુક તો Yes. હવે છે આદમીને ચીમ વાત કરવી કે ચીમ ના કરવી લગીર ઉલે મારા ગળપણ માં ધૂર નાખવા બેઠો છો લગીર તાર બાપ હતો ને તને કદી ઘરમાં ઊંચા અવાજે બોલવું છે એવું હશે વાત સાચી હા? છે માં તારી પણ હું કરું કે આ મને બાયડીઓ? વધતી નહીં કે મારું કોઈ હેડતું નહીં ના મારવા જઈએ તો ડખા પર હમણાં બધા જે તે એ નહીં પેલા ધોબી કાઢવા મારી હાડી આલી આયા જોવા એ જઈને લઈ આવજો હોજે માર કાલ પહેરવાની હો પણ અને ભૂલ્યા વગર જજો પાછા. રાગ બોલ પણ એ તેમ જ બોલું છું હું. ધ્યામાં બોલવું ધ્યામાં તે બોજી બોલતા આવડે ધ્યામાં રે બાપ પાડ્યું હારી હોય તો હારી નક તારામાં ચિંતા નહીં કરે જે કરે ને કરવા દેવાની મૂવી મારા તો બાપ ચો કશું કેવું છે આ તો છોકરા ઉપર હાથ ઉપર મન ના પોવાય છોકરા એમની મોટા નહીં થતા તાર હું કરવાનું કે હું કંટાળું છું કોણી લા પાજે માં લે મુલ્યા તો ફેર બેસ્ટ ખબરો લે ઓય તમને કહું છું આમ પૂછ 500 રૂપિયા લાવજો હા 500 રૂપિયા લાવજો જવું હોય તે બજાર હઈ કાલ ને પમદાર તો 500 લઈ જઈશ એટલે એવું કઈ તમારે 500 રૂપિયા આખી જિંદગી મારી હેડવાના છે એટલે હું કઈ મારતો બેંક છે તે આખો દારો કાઢી હાલ કરું તે હાલવાય પડે નહીં એટલે પૈસા 500 રૂપિયા આલતા એનું જોર આવે તમને પણ બાપા હવે નેટ પૂરું કરું છું અમારા કંપનીમાં કોઈ એટલું બધું કોમ મળતું નહીં નોકા તું આમ કરીશું શાલ ગમે તે થાય મને 500 રૂપિયા આલો ચોથી લાઈન હાલવા કે એ મલક મારી લાઈન આલો તો હું કરવા કોકની જિંદગી ખરાબ કરો ના ના પૂરું ના કરી એકતા તું કા લગન કરવા આયા હતા તાર મારા બાપના ઘેર નતું આવું તમારો તે મને ખબર હતી કે તું આવીશ એ 500 રૂપિયા લાવજો મારે બધું હાલ પડા પૈસા નહીં જો મારા પાસે રૂપિયો હાલ નહીં મારા 500 રૂપિયા જોઈએ જો કહી દઉં ઘડી ઘડી ના લાવવાનું હોય બધું વચમાં તો બંગડીઓ બધું તે 700 લાવું એ તે બંગડીએ લાવું બોડિયાએ લાવું બક્કલે લાવું બધુંય લાવું પહેરવું હોય તો તો પછી તો મજૂરી તમે કરો. મરી તો ના હોય તો અને એ પાછી તમારી માં ગઈડી કશું કામ કરતી નહીં આખો બાપા, દિવસ બેહી રહે બોલો મને જે કેવું એ કે પણ માર માને ના કે ગયડી ના માને જો તમારે મારે કશું કઈ નહીં કહેવાનું અને તમારે દાળે ઉગન ખાઈ પાડા જેવા થયા પાડા જેવા ઓમ અને મારે આખા ઘરનું કામ કરવું પડે છે ઓમ શરમ રાખો થોડી ઓમ શરમ તો તારા રાખવાની જરૂર છે. મારામ તો શરમ જ છે મારામ શરમ જ છે મહિના મને સિંહ બોલો તારા પાછા આવો લે મહિના જ. ઓમ મરી જેવો નાસી. તો સારું હતું એ 500 રૂપિયા આલજો મને નહીં પૈસા હાલ માર જોરી 10 પણ વખત નહીં ના બાપા, કહેવાનું હોય 10 વખત ના કહેવાનું હોય રવા દે કા, તમને જોઈ રહ્યા છે આખો દારો એવો હું જોઈ કામ કરું છું. જા હેઠ. તેવી એટલી બધી શરમ હોય તો આપી દો પૈસા પણ ના વચ્ચોથી લઈને આલું એ મારે ગમે તે કરો 500 રૂપિયા લાવો તમે રોજ રોજ દારૂ. તમને કહું છું હાય બાપા રવા દે કે હું અમુક કરું છું બોલતો નહીં એટલે એ 500 રૂપિયા મારે જોઈએ બસ નંગ મરી જાવ વાડામાં પડી પછી ના આલી એકતા હોય તો કંટાળી જશું બોલો આ બાયરી એવી મળી છે ને ખરેખર આમ
એવું થાય છે ને મગજમાં આના કરતી વધારે એવું સારું પણ લે આવી બાયડી ના લવાય. મારું બેટું દુકાનથી રહ લાયો સમજણ પડતી નહીં મને કેટલા લીધા દુકાનવાળો યાર. આ રહ લાયો તો ચીકા પેલા વિશ્વાસ કેટલા રૂપિયા આલ્યા મને તો કઈ ખબર જ પડતી નહીં કે કેટલા કાપ્યા 60 રૂપિયા કાપ્યા કે 80 રૂપિયા કાપ્યા 70 કાપ્યા. હા 70 રૂપિયા લીધે. હું કહેતો હતો હા આ પેલી નાઈન કોક બે શબ્દો કયો કે બુધાપા કંદી લે માં બાયડી હમુંડી જપ્પા નહીં દેતી બોલો એવું કંટાળી ગયો તું રોમ તાનું. હમુંડી હા કરે વાત નહીં દેતી આખું ઘર મુસલમું છું બોલો તો દાડો ઉગન 500 રૂપિયા માગન હા માગન ગમે તે બોને લડાઈઓ કરે. ઝઘડા નહીં જતા. ઝઘડા જ નહીં જતા ને હાથ ઉપાડતા લગી રહ્યા. કાલ પમદાર વાડીમાં તો ડબલો મેલ્યો. અમુક કરવાનું કે મારવા જાઉં તો હાલ અવળું થાય છે બધું. પણ કઈ કરે છે તેને કરવું છે હું પણ એમ કેવું છે તું આ પહેલાથી બોલ્યો નહીં નીમો. પણ બુધા કે કઈ એને ચોકન માં નથી ને એટલે થોડું સારું રાખતો. મેં કીધું આપણે મા વગરની છોડી છે તે આપણે ના બોલાય. ત્યાં તો માને સારી હોય તો માર માની એ નહીં ખોટી. હા માર માની એ ગયડી કઈ તું મેલે છે બોલો. એવો કંટાળી ગયો ને જબરજસ્ત ત્રાસ થવાનો. તમે આઈને બે શબ્દો કહો હોભરણ મોન હતો કયો હું આવું છું હાર હેડ તો હું બે શબ્દો કહું છું ના મોન બાયડી તો બાયડી દીધમાં રહું પડક ભાઈ. તાન આ બદન બાયડીઓ રહી હમુંડી બોલું બીજો પટેમ આપણો કોઈ વ્યસન હોય તો હા તો કઈ ગુનો એકલો છે આખું ઘર ચાલવું છે આ નોકરી ધંધો કરે છે ને પછી એ તો હાવખા તો વધુ ના હોય કે તાન હરજા મૂકે હો આવજો ઘેર આઈને કહેજો ને. હા મૂકે હા તે તાર ચિંતા કરે બાપ વગરના છોકરા કને કે વિધવા માં અને આવી બાયડીઓ કજાર મળે કે એટલે પછી એક ફર ના બોલો કે એટલે એ કોઈનું ના બોલવા દે. એ તો બે શબ્દો કહેવાય પડે આપણે મોટા બી હતી મઉ થઈ ગયું કહું છું હું. હા બેટા અમે શું લેવું કેતા 2 રૂપિયા લઈને હું લેવા જશે બરાબર લે હું કહું બાના ઓલે શેકની ડાબરી લેતા આવજે એક અને એક તારો ઓલે 5 રૂપિયાનો બરફ હો. હું ખાઉં છું લે તારા અમને એકલ બરફ હારી અને તમને ખબર નહીં પડતી કે છોકરો મોદો કરો તમે. પણ ઓમ ચમ કરે છે એમ તમે તો મરવા પડ્યા પણ બીજાનો કા દવાખાન ભેગા કરો છો. ઉભો થા મારા છોકરાને આલવાના જો કહી દો બરફ ખાવા 10 રૂપિયા. એ તમારા 10 રૂપિયા જોયા નહીં લે બેટા. જેટલો રૂઆબ છે જોણે યુવાના બાપના ઘેરથી છોકરો લઈને આવ્યો ને એમ છોકરાને તો અડવા નહીં દેતો. ચમ મારો છોકરો જ નહીં મારા ગળપણમાં હું લે હમુરથી ધૂળ નાખવા બેઠો છું. કંટાળી જઈશું મારે જાણ આદમી મરી ગયું ને આને મારો ઓના ટૂંકારે પાણી પીવું પડે છે નકર હું કોઈ દાડ કોઈનો ઊંચો અવાજ ના હોભરું ના. આજકાલની આલી મનો આમ હેરાન કરીશ ઘરમાં બાયડીઓ આવે એટલે ભાઈ હાવો ને વગવો બનવું પડે ને બાયડીઓ હાવો બનવું બુધા ભાઈ. હો સોનતા હવ તો તે બાયડી જો જઈ બોલા હેડ અરે બાયડી બાયડી બોલાય બોલાવો ને બાયડીને બાયડી આવો બુધવા. ઓવા છોકરો ઘેર આવ્યો તો કે આઈન મારે શું કહેવાનું એક આદમી મોટો આદમી છોકરાનો બાપ મારા પહાડ આઈને રોવે એટલે સારું ના લાગે. કોઈ દેવો પીવાનું દુઃખ પડ્યું એ તો રોવા બોલ્યા જાય. કે કોઈ દેવો પેલા શું છે ઘરમાં છે રોજ હવાર પડે ને આ બધું ઝાલ્યું છે તમે બધા તે પેલો છોકરો કાળિયો મને આવીને રોતો તો ને એમ કહેતા હતા કે મારી બાયડી હમુદી મારી વાત વાપરતી નહીં હમુદું મને મારે ધૂળ બોલ મને હરખ્યા હાહાકાર મને ખાવા નહીં દેતી પૈસા બધી વાતે ઝઘડા કે મારી માને બોલો મને બોલો એટલે બાયડી તને હું નળે છે તને હું ખુવે છે કે મમણ કે જો બુધાબા હું સાચું કહું તમારા ઘરની પંચાયત કરો એ અમારા ઘરની પંચાયત ના કરો. તમારું ઘર સંભાળો. કાકા લગી વગેટમાં બોલ ને ને મોટાનું કદી અમે બોલે નહીં ઓને ઊંચા વાતથી અને તું વર્ગી પડસ ઘરનો ને બારનો જોતી નહીં ના જે મોમ કરસ હું બોલતી નહીં એટલે અને બસ માને અને છોકરાને બસ ઓહુત પડતા આવે જો જોઈએ તો બસ રોતા જ તે શીખા તું હવાડો મને બોલો ને ચાલશે મોટા હારો થઈ છે તારો તને શરમ આપી જોવો હવાડો પડે છે હું તમારા આમ તો ઓ
પાણી ના પર આપણો એ ખરેખર શું કરવા જવું તું ડોહાના ઓહો તમારા. એ પોપટ જતો રહ્યો ને પોપટ તો તમારે વાત છોડી દો બધાની વાત સાંભળતો પણ એ પોપટો જતો રહ્યો તારનો તમારા ઘરમાં દુઃખ થઈ ગયું કે આવા જતો રહ્યું કોઈ અમારે લેવા મેં તારોની બાયડી ને મેં કીએ છે અમારા છોકરાને આ છોકરાને શું સંસ્કાર પડે આપણે કીએ પણ કયો અત્યારો ત્યાં આપણે છોકરાનો સંસ્કાર પડે મને હમુરથી છોકરાને અડવા નહીં દેતી. મારા છોકરાને મેં સંસ્કાર આપ્યા જ છે બુધાપા. તમારા ઘેર જઈને તમારા છોકરાને સંસ્કાર આપો. કાકાને. બેટા હેડ. ઉતરે હાકા ગોમતી માં નહીં થઈ ગયો ના ના આ તો વળી હને રાજા માં તો કોઈ કેવું નહીં કોઈનો ના એ તો મોટા છે ને મારે તો કોઈ કેવું નહીં તમને આ તો મારા બાપાએ ના પાડી હતી. મને ગમતો તો હબુટો ન તો કાઢ્યો પણ મારા બાપાએ જોર તપડાઈ મને લગન કરાયા તમારા છોકરા તમારા જોડે. ઘરમાં મારે શું કે આદમી હોય તો હું આ ઘરનો કોક હોત તો હું તમે બે શબ્દો કહો આ ખાલી ગોઠ પણ હું કા જીવ લેવા બેઠી છે તું આ બધાનું આમ જીભા દે તું તો જીવ અમે તો જીવવા જ દઈએ છીએ. તારો બાપા કોઈ મેં તો કોઈ કહેવા નહીં આવી અમે તો જો બુધાબે તમે હું કોણ એ તમારા ઘર સંભાળો બીજાના ઘેર પારકા ઘેર પંચાયતો કરવા કાકાને આવ્યા છે. તો મુઢા પર ઢૂંઓ મેલે લગી જીવ લેવા છે બેઠી છે તું કોના જેલ લીધો કે તમારા માઈત્રોના ઉલા નો વગો વાસો એમ અમારા કેવું છે વિચારનું નામ તો હારું જ છે. હારું છે એટલે કહું છું કે લાગી તમારા બાપને ઊંધું કરવા વાળો ના આવશે લગી રાખો અમે તો એવું કરતા જ નહીં. ઓમ આખો દર ચડ્યા કરે છોકરો મારા છોકરાનો જ લાય મારો છોકરો છે. તમારા બાને ઘેરથી લો. જે છોકરો તું આમ કરી દીધી તારા બાપના ઘેરથી લઈને આવી દીધો આવવાના માં છોકરાને તો કહી દઉં ને કે હાથ પગ બાંધી છોકરો નાખજે. મારો છે છોકરો મારો છે હો વખત બોલાય આ કરસ જોગ આ તો મારો કાટુ છે ને કા આ મને કદી જીબા ના દે આ મને આખા ઘરમાં ખાવા પીવા ના દે મારો છોકરો તે હારું છે બાયડીઓ લાવો કે ભાઈ બાધાઓ રાખીને બાયડીઓ લાવો તે આવી કૂતરીઓ આવે ને ઘરમાં એટલે ઘરાકું મોપારે ચડાવું અલ્યા ગટિયા બાપા જોજો અરે બાપા એ કેવા મોડું થયું. હું કહું છું ખબર એ જો પછી મારી વાત ખબર જો એક જગ્યાએ વાત હતી બરાબર જોઈ આવે તો હું તે બાયડી છૂટું લીધેલું છે અને બે છોકરો છે બરાબર તે હવે મને કોઈ બેઠું ના તે હું તો કોઈ હાના કીધું નહીં પણ મારો વિચાર નહીં તે બીજા શોખ જોઈએ બે વાતો કરેલી છે કે વળી જો આમાં સમાધાન આવે બરાબર ને હું પૂછે હા તે બાપા તમે કરો એ ઠીક તમે હા. હું કહું કયો બે આમ તો બાયડી હારી પણ બે છોકરો હતો એટલે પછી મેં કીધું મારે મને ઓછું બેઠું એ વાત સાચી પાછી. હા હા છોકરો ના હોય એવી કીધું આપણે ચોક જોઈએ ના હોતું ને. એ તો રાગ રાગ તને થાવ બીજું કહું હા એ તો રાગ રાગ થાય આપણા કર્મમાં મસાઈ ખરું બાપા તમે ચિંતા કરશો નહીં મારી ઉંમર દેખાય ને જો એટલે ઉંમર નહીં દેખાતી મારી છોડી પણ મારું એમ કહેવું છે કે આપણે તને પહેલાં પહેણાયેલો નહીં એ વાત એટલે છૂટું ના લીધેલું વાત સાચી. એટલે પછી કુંવારી બાયડી ના મળે તાણ પછી પહેણાયેલી જ મળે એટલે પહેણાયેલી લાવીએ પણ છોકરો ના હોય એવી હારી હોય હારા ઘરની હોય સંસ્કારી હોય એવી આપણે લાવીએ હમ. ને કુંવારી તેમ કુણા લાવવાનું કે કોઈ ના તો આ ના પાછા ફોન તો આવી જ છે પાડો કોઈ. ચાલો પૈસાવાળો, પૈસાવાળો. ચાલ બાપા હું કરો કે તમે કરો એ ઠીક તમે બીજું. હા એ તો બધું હા માથા લઈએ હા, તું હું ચિંતા એટલો કર. મોડી કાઢે. હા મોડી કાઢે હા હું વિચારીને બેહી રહ્યો જમીનમાં ફોડું ગાલીને. શાંતિ રાખતો કોમને બેહવા દે કે શાંતિથી તમે કદી શાંતિથી કોઈને બેહવા દીધા છે? ના ના ગમે તો તમારા બાપાઓને જઈને જઈને કહેવાનું આવતું હતું કે અમારા ઘેર ઝઘડા થાય છે ને આ થાય છે. કહું ત્યાં લાગી કોકનું મોનવું પડે પછી વાત માનવું કરું પડે છું. તે? ગમતી આમ તો થોડી શરમ કરો, થોડી શરમ કરો. એના કરતા મરી જાઓ તો સારું હતું. જીવ તે તું એકલી તાન મરી તો કર મરી જાઓ કે મરી જાઓ પારાવા. આ ખોલા નાટક કર્યા વગરના બાપ. જો કે જો આ રી સડાઈને. મરો તારજો હું તો આ બેઠી. તમન કહું ખોલો. પાઘડો છે? ના હોય તો ભાઈ ઊંઘી રહ્યો બાકી ના હોય. કોઈ જરૂર નહીં. વાખેલું છે અંદરથી જોયું આમ ખોલો તમે તે ચમ વાખેલું છે એ તમારા છોકરાએ અંદરથી વાખી દીધું છે. કાળો એ કાળો યાર હું નાટક કરતા આવડે છે. કાળિયા એ બેટા હું શું
નાટકના ભરેલા હોય ને આવું જ કરે બધા. પણ હા કાકી લગી છે હું કરશું ચમ તું ઓળીએ ચડીશું તો તું જી લેવા બેઠીશું ના ના કોક કરીને હેરાન તો કરવું પડે કે. કાળો ગોળકશિયા એ બેટા જો બા બોલાવે છે વાપરું છું એ બેરા થઈ છે હજી કોઈ વભળે નહીં. આ મોય પેટો છો આય તને તો લગી રે પડી શક નહીં પડી તું ચમ હમુડી એ ખોલા જાઓ ખોલ્યા કા કોને ના પાડી. કાળિયા કાળિયા ગોળકા બેટા ના હવે ગોળકા માસ્યા અરે આ છોકરો બાયણું છે ને ગોલતો કાળિયા 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 હાય બાબા કોઈ હાના ના કરેલી કોઈ હાના ના કરે ન કઈ મુદાના નહીં મેલું એ કોઈ ના હાના કરે. એ યો નાટક કરતા જ આવડી બીજું કોઈ કરતા આવડી નહીં. અરે કાળિયા કાળિયા એ બેટા અલા બાબા મુદાબન બોલા પછી તું બોલા એટલે તું તારા પપ્પાને બોલા બેટા હું મુદાબન બોલે ના આવું એ રવા દે કે નહીં ખખડાવ એ ઊંઘી જે આશી. તું એ અહીંયા ઉભો રહે કે તું એ તારા બાના જેમ તો શીખશે બધું. ડોડા કાઢસ પાછો. મુદામાં જોવા કે કાળિયો ઘર બોલતો નહીં શાનું વાંચ્યું છે? આ બૈના કબાર જો કે કશી પડી સવાના જે પાડા હાથી બેઠી છે લગીને કાળો! હાથે નહીં કાળો! કાળિયો! એ તો બુધા ભાઈઓનો તો રોજના નાટક છે. એક દાડો તો હારું હતું. રોજ નાટક કરતા પેદા થઈ રહ્યા. ગાડિયા બુધાવા ગોલ કરીડા તમે આમ રોગાને મોબાઈલ બાદ જઈ અને બારીમાં તો જવા દો. મને મારો છોકરો બુધાવા જાઓ હજો છોકરા. મારો છોકરો ગાડિયા ગોલ કરીડા દરવાજો ગોગા મારો ગોગા મારો છોકરો ગા ના કરે નકા હું તો ચીપા નહીં ખાઉં હું તો નહીં ખાઉં ના ના ખોલા ખોલા એટલું બધું ના હોય તો ખોલા. જય મારા છોકરાના પેટ પોણી નહીં ફરવા દેતી તું તારી લાયો ના હોત તો મારો છોકરો મોય ન પેટો હોત આ તો મરી કોની દુશ્મન પાછી નાઈ મારા ઘરમાં સી ખબર આ તારા કરતી તો આમ રખડી લ્યો હારી ના ના લઈ દેવી તી તારા ઈના લઈ દેવી તી તારા મારો કરતી ના તને ગાલી ના ના ઓ મે નથી આવી. લઈ લેવા કે તારા આઈતી. મારા તને પુટર તો મારા છોકરાના અંગલાનું તો તમારા કાળિયાને મારો ઉદા બમાર કાઢ્યો ઊંઘી જો મને સંતોષ થાય હું જય બાપા મારા કાઢ્યો ગાડીઓ કલાકના મંડી પડ્યા છે. જઈ જોકો જાઓ હવે કાળિયા જોડે. મને જોવા દે મને મારા કાઢ્યો જો બુદાબા જોશો નહીં મૂકો. હા પણ એ ઊંઝો હોય તો મારા જીવનો મને ડાઢક થાય હા જો તમારે કાઢ્યો રહ્યો જ નહીં આમ કાઢ્યા જો ગાડિયા ઓ મારો છોકરા એ બેટા ઉભો થાય ઓ બાબા મારો છોકરો આપણો મારો છોકરા ઓ બાબા મારો છોકરો બોલાવા તમે જપો અને જીપાજો અને જીપાજો. તમારા વગર મને નહીં પાવો. મારો બહુડો વાટ માર્યો બાબા માટા મારો મુદ્દા ઉભા કરો કે અરે તમે ફોકળો આમ વૃદ્ધો પા હું ઊભા કરે જાને સમય હતો તાને તમે એ ગાડિયા તારી માવા હું જમના જોઈ બેટા સ્વંતા મોદી પડે તને કોણ દવાખાને લઈ જાય કોણ અમે રહ્યું છે તારે જીવન બરબાદ થઈ ગયું મુદાબા મારો છોકરો માં બોલાવો.
જીવન પૂરું થઈ. જો બેટા બધી વાત સાચી છે બરાબર, પણ જો તારે ઘરવાળો મરી ગયો છે બરાબર, અને મારા છોકરાને છૂટું લીધેલું છે, રાખવાની ના નહીં, પણ આ છોકરાનું તારે પાછું મેં લેવો પડે છે. વાંધો નહીં, તમે કહે હો તો હું ગમે તો અમે લે છે તમારા છોકરાને જઈ. હા જો અમે છોકરાને જો હા સાહેબ કે હા નકર ના તો નહીં તને રાખવાની, તો સુખ શાંતિથી તારે બે જણો રો, કોક બે પાંચ માણસો બોલાવીએ, થોડું ફૂલહાર જેવું કરી, એવું એ નહીં કરતો કાંઈ તને કશું નહીં કરીએ, પણ આ છોકરાનું તારે કોક કરવું પડે. એ તો હું મેલે ગમે તો જઈ હોતના. હા તો બરાબર, તો તે તાર શાંતિથી બે જણો મળી હંપી અને રહેજો, આપણે કોઈ જાતનું કોઈ દુઃખ નહીં બરાબર. આ ઘર છે. ગર્વ ખાઈ ગયું મારું ગર્વ ખાઈ ગયું. મારા ઘેર તારો રણો, મારો છોકરો, મારો કાર્યો મને ઊંઘમાં હોબળા, મને મારું ઘર નહીં લાગતું, મારો બવડો. પેલી ભાઈ તો મારા ઘરમાં ના રહી, પણ મારા છોકરાને લેતી જઈ. એ ભગવાન કોઈ નાંગા સાવ ના કરતો, કોઈને ગળા માહિતર ના, એના પેલા એના છોકરોને તું કદી નહીં વાંચો આગળ આગો ના કરતી. માય ભગવાન, ભગવાન માતાજી જેવું કશું રૂપ દે. આજ મારો છોકરો વાના મારા ઘેર તારો વખોડો. લ્યો બહુ મારો છોકરો બહુ એ તમારો છોકરો, તમે છોકરો કરતા હતા ને, ત્યાં છોકરો રાખો. મારી આજવા જોતો તું જો બાને પેલે મારો છોકરા રોઈ રહ્યા હોય ને તો મારી વાત સાંભળો. હવે હસરો આ તમારો છોકરો ને હવે હાચવજો આજથી. મારા નહીં જોતો. આજમી મારા છોકરાને હું ચોઈને પકડું તને શહેરમાં બીજો મારા ઘેરથી જ તારો વખાયો. બાપા છોકરો બહુ મન મેલી ના જતો બેટા, મારા છોકરા મારા છોડ્યો મન મેલી ના જતો બેટા, હું નહીં જે ફેંકું દાડા કાઢે મારા છોકરાવાના. આ છોકરો તમારો રહ્યો ને, હવે મારે બીજી લગ્ન કરવાના હતા. તમે રાખજો તમે આવો. નહીં બેટા ઓતર મામી લઈને જતી રહી. મારા છોકરાને હું મોટો કરે, વાહ હું મોટો કરે ને અસલ ભણાય ગણાય અને મજૂરી કરીને મારા છોકરાને મોટો કરે. હો બેટા મારો છોકરો હજી ને જો જવું આવી જાય મારા ઘેર, મારા છોકરાનો જીવ લઈને બીજા ઘર. તને શરમ આપી જો, મારા મોઢાથી એવા શબ્દો નહીં કરતા. આ માયો આજકાલની બાયડીઓ તમને શરમ આપી જોવો. તમારા છોકરોને આવી રીતે રજડતો કરીને તમે બીજે મને શું કહેવાનું, હું મોટો કરે પણ બેટા હો નહીં લગીર તારી યાટવાનું નહીં. મારી બા બેઠી છે ને, મને લગીર દુઃખ નહીં પડે. હો બેટા મારું છોકરો ભગવાન હોવર નો કરે મારા છોકરા.